આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના રાજુલા પંથકના ભેરાઈ ગામે સિંહ પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું। વર્ષ 2013માં રેલવે અકસ્માતમાં સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણના કરુણ મોત થયા હતા, જેમાં એક સિંહણ ગર્ભવતી હોવાથી કુલ 5 સિંહોના જીવ ગયા। આ દુઃખદ ઘટના બાદ ગ્રામજનો અને સિંહ પ્રેમીઓએ સિંહોની સ્મૃતિને કાયમ રાખવા માટે અહીંયા એક સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું। વર્ષ 2016થી દર વર્ષે વિશ્વ સિંહ દિવસે અહીંયા મહાઆરતી અને સત્યનારાયણ કથા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાય છે। આ મંદિર માનવ અને વન્યજીવ વચ્ચેના અતૂટ પ્રેમ, કરુણા તેમજ અનોખા સહઅસ્તિત્વનું પવિત્ર પ્રતીક બની ગયું છે। જાફરાબાદ વિસ્તારની અંદર સિંહો આવ્યા અને પહેલો જ અકસ્માત 2013માં અમારે ભેરાઈ ગામની અંદર રેલવે ટ્રેક ઉપર થયો અને બે સિંહણ સુંદરી અને રૂપસુંદરીનું અકસ્માત થયું હતું। તો આપણે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે પ્રેગ્નેન્ટ હતી, સુંદરીના 3 બચ્ચા હતા, એટલે કુલ 5 મોતો થયા હતા। પછી અમે લોકો શોકમાં જઈ આવ્યા, પ્રાર્થના સભા પણ રાખી હતી, ત્યારે નક્કી કર્યું અને અમારા હર્ષુલાતાએ એમની કિંમતી જમીન આપી અને સિંહણ સ્મૃતિ મંદિર વિશ્વનું એકમાત્ર અમે લોકો અહીંયા બનાવ્યું છે। આજે 2016 થી સિંહ દિવસ ઉજવાય છે, ત્યારે માલધારીઓ, પર્યાવરણ પ્રેમી, સિંહ પ્રેમીઓ અને લોકો અને બાળકોની સાથે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ। સિંહણ કપાઈને મૃત્યુ પામેલ, એના સંદર્ભે અમે આ જગ્યા દઈને અહીંયા બાંધકામ કરીને એને સિંહ સ્મારક બનાવ્યું છે અને દર વર્ષે સિંહ દિવસનો ઉત્સવ કરીએ છીએ।